તો આ તરફ બનાસકાંઠામાં પણ જે ખેતર છે ત્યાં આગળ આગ લાગવાની ઘટના બની છે। બનાસકાંઠામાં આગને લઈ અને ખેડૂતને મોટા પાયે નુકસાન થયું છે। શોર્ટ સર્કિટના કારણે ખેતરમાં આગ ભભૂકી ઉઠી છે। આગના કારણે ઘઉંનો પાક બળીને ખાખ થયો છે। ખેતરોમાંથી પસાર થતી હાઈ ટેન્શન જે વીજ લાઇન છે તેના તણખલા ખેતરમાં પડતાની સાથે આગ લાગ્યા હોવાનો ખેડૂતો દ્વારા આરોપ જે છે તે લગાવવામાં આવી રહ્યો છે। ખેડૂતને મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન થયું છે। તો વડગામના અહેમદપુર ગામે ઘઉંના ખેતરમાં આગ ભભૂકી ઉઠી છે। ખેતરમાં શોર્ટ સર્કિટને કારણે આગ ભભૂકી ઉઠ્યાનું પ્રાથમિક તારણ હાલ સામે આવી રહ્યું છે। હવે આગળ વાત કચ્છની કરીએ। કચ્છમાં પણ ભુજોડી નજીક ખેતરમાં આગ લાગી છે। ઘઉંના ખેતરમાં આગ લાગતા પાક બળીને ખાખ થયું છે। ખેડૂતોને મોટું નુકસાન થયું છે। કયા કારણોસર આગ લાગી છે તે કારણ હજુ અકબંધ છે। તો કચ્છમાંથી આ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં આગળ પણ ઊભા પાકમાં આગ લાગતા મોટા ભાગનો પાક જે છે તે બળીને ખાખ થયો છે। ખેડૂતને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે। તનતોડ મહેનત બાદ પરિણામ કંઈ ન મળ્યું।